હાથરસ ઘટનાના 7 દિવસ બાદ યુપી સરકારે પ્રથમ કાર્યવાહી કરી છે. એસડીએમ અને સીઓ સહિત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસઆઈટીએ સોમવારે રાત્રે યુપી સીએમ યોગી આદિત્યનાથને 900 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. સરકારે એસડીએમ રવિન્દ્ર કુમાર, સીઓ આનંદ કુમાર ઉપરાંત ઇન્સ્પેક્ટર મામલતદાર અને ચોકી ઇન્ચાર્જ કચોરા અને પેરાને સસ્પેન્ડ કર્યા છે. એસઆઈટીએ રિપોર્ટમાં કહ્યું, દુર્ઘટનામાં ષડયંત્રની શક્યતા નકારી શકાય નહીં. તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. આયોજકોની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હતો. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી. આ અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ પણ કરવામાં આવી ન હતી. ભીડ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. એસઆઈટીએ 150 અધિકારીઓ, કર્મચારીઓ અને પીડિત પરિવારોના નિવેદનો નોંધ્યા હતા. સીએમએ અકસ્માતના 24 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો હતો. જો કે એસઆઈટીની તપાસ પૂર્ણ કરવામાં 6 દિવસનો સમય લાગ્યો હતો. આગ્રા ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક અનુપમ કુલશ્રેષ્ઠ એસઆઈટીના વડા છે. એસઆઈટીએ રિપોર્ટમાં કહ્યું, એસડીએમ, સીઓ, મામલતદાર, ઇન્સ્પેક્ટર, આઉટપોસ્ટ ઇન્ચાર્જ તેમની જવાબદારીમાં બેદરકારી દાખવતા હતા. એસડીએમએ સ્થળનું નિરીક્ષણ કર્યા વિના જ કાર્યક્રમની મંજૂરી આપી હતી. વરિષ્ઠ અધિકારીઓને પણ માહિતી આપવામાં આવી ન હતી.